બાપ દીકરીનો પ્રેમ જોઈને બહુ ચિંતા થાય છે. શું થશે જ્યારે દીકરીને પારકા ઘરે મોકલવી પડશે? ભગવાન, તું સહાય કરજે મારા વાલા. મમ્મી, મારા પપ્પા જતા રહ્યા? હા બેટા, કેમ? મમ્મી, તને નથી લાગતું કે પપ્પા સંતાનોમાં મતભેદ રાખે છે? બેનને જુઓ અને મને જુઓ, દુઃખ તો થાય ને? બેટા, એવું કાંઈ ના હોય. મા બાપ માટે તો બધા સરખા જ હોય. અને પેલી કહેવત છે ને કે બાપને વાલી દીકરી અને માને વાલો દીકરો. પણ મમ્મી... દીકરા, આવું ક્યારેય ન વિચારતો. મા બાપ જાણતા જ હોય છે કે દીકરી કાયમ આ ઘરમાં રહેવાની નથી. એક દિવસ તો એને જાવું જ પડે છે. અને દીકરાને તો અંત સુધી રહેવાનું હોય છે. એટલા માટે દીકરીને વધારે લાડ મળે છે. પણ જોજે મમ્મી, આ અતિ લાડકોટ ક્યારેક મુશ્કેલીમાં ન મુકાવી દે. એટલે તું શું કહેવા માંગે છે? મમ્મી, તું અહીં બેસ, હું તને શાંતિથી વાત કરું. મારે તને ઘણા વખતથી વાત કેવી હતી, પણ જીભ ઉપડતી નથી. હું તને કઈ રીતે કહું એ સમજાતું નથી. જે હોય તે કહી દે, આમ ગોળ ગોળ વાતો ના કર. મમ્મી, મારે કહેવું ન જોઈએ, પણ જાણવા મળ્યું છે કે મારી બેન વિશે વાતો બહુ થાય છે. વાતો? શેની વાતો? મમ્મી, બેનના બધા ફ્રેન્ડને હું ઓળખું છું. બસ સારી વાતો નથી થતી. હું જાજુ કાંઈ કહી શકતો નથી. હું સમજી ગઈ દીકરા. આ વાત તે મને કરી, પણ ભૂલે ચૂકે તારા પપ્પાને ના કહેતો, નહીતર તારું આવી બનશે. મને તો એવું લાગે છે કે તને ઈર્ષા થાય છે. નહીં મમ્મી, મારે ઈર્ષા કરવાની શું જરૂર છે? સુખ સંપત્તિ અને તમારા જેવા મા બાપ, કોઈ વાતની કમી નથી. અને દિશા એ પણ મારી બેન જ છે ને. મમ્મી, આ બહારની દુનિયાની તને ખબર નથી. દીકરા, આ જગતમાં માં એક એવી છે કે સંતાનોના પગલા પરથી પારખી લે છે. બેટા, ક્યારેક નજરે જોયેલું પણ ખોટું પડી જાય છે. અને ક્યારેક સાંભળેલું પણ સાચું પડી જાય છે. મારે જે કહેવું હતું એ કહી દીધું. આગળ જેવી તમારી મરજી. ચાલ મમ્મી, હું સાઈડ પર જાઉં છું. કદાચ આ વાત સાચી નીકળે તો એના પપ્પાની શું હાલત થાય? એ બધું સહન કરી શકે, પણ દીકરી વિશે સહન નહીં કરી શકે. શું કરવું? એમને જાણ તો કરવી જ પડશે. સંતાનોની સમસ્યામાં હંમેશા માં જ પીસાય છે. કંઈ કરવું તો પડશે જ.